મારા વળી મહેલાન ને બધા કુટુંબ વાળા બધા ભેગા કરવા હતો. હા પેલો નહીં આવતો માતાજી નોરતો તે તમે જો તો દર વખત કોઈ આરું ઘણો ચાલતું નહીં. જ્યાં માગવા જઈએ તો કે આજ નહીં કાલ એમ તો માતાજી નવરાત્રી હરકો તે અમારે ઉજવાતો નહીં. એવું એક વાત કહું, હા પેલા મોટો મોટો વાહ ને હા એમાં ચોળો મોટો આમ મોટો ડુંગર બનાવ્યો ના હોય એવું ઓય એના ગબ્બર. તે આપણે બનાવીએ આ વખતે એટલે હું વળી પેલા રાતે ભેગો થાવ ને તો કોક કરીએ. સારું એ આવું કે એ પ્રમાણે ઉઘરાણ આલી ને તો ચાલુ કરી દઈએ પછી એ હારે તમે બનાવજો હો, ગબ્બર મોટો બનાવજો. મોટો બનાવીએ તું કેવો આનાથી મોટો. હાર હાર એનથી મોટો. છોકરા હા પેલું આયોજન કર્યું ને હા તે ના હોય ને તો અમે હોજીએ ને પેલા બધા પેલા ચકુડો બકડો નહીં ઓવા ઈવન મૂકો ને એટલે બોલી જાય. સારું આજ તો પેલા મેવું બામ બધા ભેગા કરવા એકલા એકલા હું બોલતા બોલતા તો આવો તો અમારી વાતો કરતા કરતા જઈએ. આવો આવો એ આયા આમ હું એકલા એકલા બોલ બોલ કરતા તો આપણે પેલું નહીં માતાજી ને તહેવાર કરતા દર વખત હા ત્યાં વળી નજીક આવી ગયો તો હું તો કહું ઉઘરાણ બુઘરાણ કરીએ કે આ તે સૌથી સારું કરો તાણ પછી આમ કલાકાર આવે તો કેવું લાગે વાહ મમ બહુ સરસ લાગે. તાણ પછી એટલે આમ કોમ કરીએ તો સારું ને આમ તો હવ કઈ નાખો નવરાત્રી નું આયોજન સારું. તો બેઠા બેઠા જ મીટિંગ કરી દઈએ આપણે. તે બોલો શું કેવું હક્યો અડો ઉભા છોકરાને હું મેકલું વળી પેલા બોલાવ ચકુભાઈ બોલાવતા કે આ તે મોકલો છોકરા પેલા ચકુભાઈ બોલાવતા પેલા જજે તું. ચંદુબા હા ના હોય તો આપણે મીટિંગ તો અત્યારે હાલના હાલ જ કરી દઈએ બરોબર. હા બરોબર. તો હું આપણે પેલા હિતુભાઈ ફોન કરી દઉં હાલ. હા તે કરી દો હડો સૌથી સારું. હા તો બરો હું બેહું પલોઠી વાળીને. હા તમે બેહો કેમ કે હું ડાયરેક્ટ મીટિંગ કરવાની એટલે સારું ભાઈ મને ફોન કરવા દો. હા નંબર છે કેટલા જો હોવાનો. હા જડ્યો જડે લગાવો ફટોફટ પછી બોલાવીએ કોકને. હલો બોલો ને શું કરો હો? કોઈ ને બેઠા છીએ. નવરા હતા? અમે તો તમારા પટામ નરવા હોઈએ અમારે તો કોમ હોય. એટલે આમાં શું હતું બોલો ને. કાપર નવરાત્રી માટેની મીટિંગ રાખી આપણા ઘરે. હા તો તમે હાલ આવો ને. હમણાં હું થોડી વાર પછી આવું હાલ થોડું કોમ અમાર. હા 5-10 મિનિટ રહીને આવો. એ હારું હેડો. એ હા છોકરા લપસાઈ પડે આમ તો આગો ભાગતા હતા શું ખર્ચો કરશે. આવું આ પેલો બોલાવા નતો મેકલ્યો ઓવા તે પટ્ટી ભરીને આવી છે તો આ ઇન્સાલીફ ખાઈ જુ લ્યો. અને બધા કહી દીધું. અરે અમુ ધતન કરીને સાઈડમાં બેસો ચોટો આવી એક તો હા સસ્તા આવતું હોય તો હા ખાવા દો. એટલે મેવું બા હા પેલા ચકબાન તો હારું બોલી આવ્યો બરોબર. હા આવતા જઈશી આપણે ફોન જગ્યાએ એ આવતા હશે. હા આયા જો લે, એ આવો તમને ચકબા. બોલાવવામાં એકલો તો છોકરાને. મીટિંગો કરો પણ મીટિંગ માં બેહો. તો જઈએ કહું ઓય હેતરમાં વાર કોટો કરવા જઈએ તો. એવું હતું ઓવા તે હું કહું હા આપા નોરતો નહીં કરતા દર વર્ષે હા તેનું ઉઘરાણું નાખ્યું બરોબર. હા તેના માટેની મીટિંગ કરવાની ઉઘરાણ માટે. ઘોડાનું કરવા પણ હિસાબ તો હાલતા રહી છેલ્લે દારા. એ તો આબુ પડે નવરાત્રી પટી જાય પછી 2 દાડા ચડે આબુ પડે ને કાદન તો ધારીઓ ખાઓ. રાજા તમારે લેવું એ નહીં આવતા નહીં ના હોય તો ના માતાજી કોમમાં ના નહીં પાડવાનું પાહું. તમે હિસાબ લેવા આયા કોઈ દાડો? આયા તમે મનથી કહેજો આયા કદી હિસાબમાં કેટલો ખર્ચો થાય તમે કહેવા આયા હતા કે આ દાડે હિસાબ કરવાના? હિસાબમાં નહીં માં કેટલો ખર્ચો થાય તમે કદી છોકરા પૂછ્યું? એટલે ખુરશી લાવજો આમ બિહારી એ વાત સાચી. સાઉન્ડ વાળો આવે, કલાકાર આવે, લાઇટોનું ડેકોરેશન નું બધો ખર્ચો કેટલો થાય? તમે કોઈ દાડ આઈને કીધું કે લે ભાઈ આકુડ આવ્યું. આવો બેહો બોલો બેહો બે નવરાત્રી માટેની મીટિંગ હ. એવું ઓવા તે આપણે બધો વચ્ચે હે ને મેવું બા તમે પેલા ઠુંઠાન જામ વચ્ચે બેહી રહ્યો ખાઈને આવો કે આટલા બેસો. બોલો આમ પલોટી બલોટી ઉઘરાણું વાળો કરવાનું હ નવરાત્રી માટે. આપણે નવરાત્રી કરવાની હે ને એટલે એનું ઉઘરાણાની મીટિંગ રાખી આપણે. એટલે જેને જે મળે એ પ્રમાણે હાલવાનું બરોબર. તો આપણા નવરાત્રી માટેનો ખર્ચો થાય અમુક બરોબર. ડેકોરેશન લાવવું પડે, સાઉન્ડ લાવવું પડે, કોઈ કલાકારે લાવવું પડે. ક્યાં હોય તું બા? એ આવો એ છોકરા પેલી ખુરશીઓ લાય. બેહો તું કરી લેવા કે રાજો છોકરા ખુરશી લે મીટિંગ કરી પણ બોલાવતા નહીં. એવું ઓવા છોકરાને ઘેર બોલાવા મોકલ્યો તો પણ આ ઘેર હતા ને છોકરો કે કે અમન તો બેહવાનું કયો આ ખુરશી મંગાઈ ને મારા. અરે આ તો ઉપર મેલ અલા, ગયા ઘેર. આ તો ભાવ મગજ મગજનો હા. આ બદલા છોકરા ખુરશી મારા ઉપર મેલે. તું શાંતિ રાખો કોક મહેમાન આવે તો મરકો આમ શીખો આ સાઈડ આવો કોમ ગળા જેવું કરે આવડત નહીં થોડી હાલ પેલા હાલ થોડો
થોડા વ્યવસ્થિત બેહો. હા. મહેમાન આ મહેમાન એટલે આમ ઘરમાં હા, બેહો, તું બેસ meeting કાં ભાઈ? થાય. હું તમે ઉપર બોલો હેડો. હવે આપણે નવરાત્રીનું આયોજન કરવાનું છે બરોબર એના માટે તમને બોલાયા અને આપણા મહેલા રીતે ઉઘરાણું કરી અને આપણે માતાજીનો અવસર સારી રીતે રંગે ચંગે પાર પડે એવું કરવું હોય. એ ઉઘરાણું કેટલું નાખવાનું હે? હાલ તો આપણે 500 રૂપિયા કરીએ બરોબર. બરોબર. કેમ કે જો આ સાઉન્ડ તો આપણે મંડળનું પડ્યું છે, પડી. ખાલી આપણે લાવવાનું રહે તો આ લાઇટો ને પેલી સિરીઝોને કહેવાય ને હોવે. એ લાવવાનું રહે અને કલાકાર લાવવું પડે. સાઉન્ડ આ પછી વગાડવા વાળા આપણા અમુક છોકરા હી આ તો આપણા પેલું મંડળનું નહીં પડ્યું ઢોલ ને બોલ હોવે. એ વળી કાઢશું પોનનું વળી. ના ના બરોબર. બોલો તમારે કેવું કેવું હમો હમો અમે તો એગ્રી જ છીએ આપવા. બસ તાન તો પછી ઉઘરાણું ક્યાં હાલશો બધા કઈ જહડો. કેમ કે હું નજીક આવે તહેવાર બરોબર એટલે હું વાયદા ના કરતા ઉઘરાણાના. તમે તમારી રીતે જ રીતના વિચાર્યું ચમ આ ચોખવટથી તો વાત કરી. હે એમને કાલ લેવું હે કે હાલ લેવું હે? હાલ હાલતા હોય તોય હા 2 દિવસમાં ઉઘરાણું પટી જવું જોવા. બરોબર. કેમ કે આપણે અમુક સિરીઝો લાવવી પડી પછી ભાઈ કલાકારને આપણે અમુક બજેટ માગે થોડું ઘણું પહેલું હમ. બોના રૂપિયે તો અડધું તો હાલવું પડે કે ના હાલવું પડે બરોબર. એ રીતે કરીને આપણે કરીએ. હા, એટલે તમે- 2 દાડામાં આપણે ઉઘરાણું ટોટલે પટી જવું જોવા. ઉઘરાણું લ્યો પણ તમે આડાવાળા પૈસા નહીં વાપરો ને. ના ના તમારે તમારે છેલ્લા દાડા હોબળો આપણે નવરાત્રી પૂરી થાય તો બા હા એટલે તમે તાર હિસાબ આવીને જોઈ લેવાનું તમારે. બરોબર. આદન તો હમું ના લીધો ધાર્યો ખાઈ ચો જઈ આદન ના લીધો તો બરખો આપજો ને એમ કે તો પછી હા આ તમે તમે ધાર્યો આવો. ફોડો. તા હિસાબ નહીં તો હાલતા તમે આવવું પડે હિસાબ કરાવવા. હિસાબ કરી તાણા તો આવતા નહીં તમે. જ્યાં હિસાબ કરીએ ત્યાં તો અરે કઈ લમડો કરતા જ નહીં એવું મોટી કરવાનું મોટી કયો. વાતો કરતા જ તમને આવડે આવડી તાન. પણ ઘેર હાલવા નતું એ ઘેર આવે કોઈ હાલવા ના આવે. આ તમે કીધું આ ભરી સભામાં યાર આબરૂ રે અમારી યાર. કોઈ મારો એકલાનો અવસર નહીં. સાચી વાત હે યાર કોઈ તમે યાર કોઈ અમોને પૈસા એટલું વાળા બીજું સરખી કોઈ રીતે તમને વાપરો ખાત તો જ આવડે. તાન. હાલું છે આ અમે મજૂરી કરીને પૈસા નહીં હાલતા હા, માતાજી તમે તો પણ અમે કોઈ ધ્યાન નહીં વાપરતા આ અમે કોઈ તહેવારમાં જ દાડો હિસાબ વાપરીએ. માંગતા નહીં. તમે આવી જાય હિસાબ માંગવા. કોઈ દાડો આવીને બેઠા હોય હિસાબ કરતી કોઈ વખત? તમે એવું કીધું પહેલાથી કે લ્યો પેલું અમારું ઉઘરાણું. આ આવડી તો- ચેડી તમારું ઉઘરાણું હોય હા. આદન તો હવ ના પેલો આવો હિસાબ લે બસ આ તો આવી જવાનું પણ દશેરા પછી આવી જવાનું. એ હા તમારે બધો હિસાબ મળી જાય. બોલો હવે બીજું કોઈ પૂછતું હોય તો કહી દેજો. ના ના એટલે મારા કેમ મતલબ હું કે તમે જે કરો ને એ યોગ્ય કામમાં વાપરજો. અને હું કહું હા કલાકાર છે ને બોલાવવાના કલાકારનું કોઈ સેટિંગ હે કે નહીં? કલાકારનું હું કહું હા તમારા કોન્ટેક્ટમાં કોઈ હશે અમારા કોન્ટેક્ટમાં તો હ છે ને બસ તાન તમે કહો તો વળી સૌથી સારું હાચવે ને તમે ઉભા. તમારે હાર મારા કોન્ટેક્ટમાં હા તે તમે પૂછી જોજો. એક છે ભાઈ ઉત્તર ગુજરાતનો ટહુકતો મોરલો. ઓહો નામ આપડીને જ મને તો ગમી જો લ્યો. ગાયક પણ સારો હોય ને ગાય પણ સારું હોય ભાઈ. તો તમે પૂછી તો જોજો. એ આવતો હોય તો આપણે એ રહ્યો. હા, તો જે હમણાં સસ્તો હોય આપણે પેલો પેલો. વળ્યું તાન. ફોન કરીએ હમણાં ગાડી લઈને ભાઈને કહી દઈએ એનું કેટલું બજેટ થાય કેવી રીતે કરવાનું હોય. એ નહીં પણ સસ્તામાં આવે ને એવું કરજો. અરે એમ તો સસ્તામાં ભાઈબંધ ના જેવો હારું છે. આમ તમે જોવો તો. તો હું કહું હા. તમે ફોન કરો અત્યારે તે અમે હા, તો રાતે ફોન. ડેમો આલી જાય. હા, તે ફોન ઓ તો ડેમો મારો. માટે આજ બોલાવી જ દઈએ એને ગમે તે કરી. હા. હારું ભારો હું એ ભાઈને ફોન કરી દઉં. અત્યારે જો લાઇટિંગ નો બાઇટિંગ નો ચેલો ખર્ચો થાય ડીજે નો 70,000 થાય લાઇટ નો 30,000 થાય બધા ખર્ચા ગણવાના નહીં યાર. હેલો હા બોલો. અલે આ કેટલા હતા ને શું કરો હો? આ હાલ પ્રોગ્રામ થી અમે ઉઠ્યાઈએ. એવું ઓવા. પણ અમારે તમને એક પ્રોગ્રામ આલવો હોય નવરાત્રીનો. અમાર તો હમણાંથી બહુ પ્રોગ્રામ ચાલુ હોય ને ત્યારે નર્વાસ જ મળતી નહીં તે ઊંઝા હતા શાંતિથી તે હવે ઉઠ્યાઈએ. પણ અમારો પ્રોગ્રામ તો તમારે કરી આલવો પડશે. બોલો ને શું કામ હતું બોલો. હવે અમાર નવરાત્રી માટે તમને ગાવા માટે બોલાવાના હી હા એટલે તમે આવશો ને હા તે આવી જઈએ રાતે. તો આજ રાતે અમારે ડેમો આલી દો હા તે હાલી જઈએ ડેમ. બરોબર ને પછી બધું પાછળથી આપણે નક્કી કરીએ. હા આજ રાતે અમે આયોજન રાખ્યું હા. હાલ તો અમારું ઉત્તર ગુજરાતમાં બહુ માર્કેટ અમારું હા એટલે તો તમને ફોન કર્યો મેં. સ્ટેન્ડિંગ ચાલે અમાર તો. હા તો તમે હોજે ચેલો આજે આવશો? પછી 8-9 વાગે આવીએ. હા રોનશો આબા તમને ખબર હે ને ના મન ચોથી ખબર હોય. આપડા દીવનપુરા નહીં. હા એ તો અમે તમને દીવાન ખારા આવીને ફોન કરશું. હા કશો વાંધો નહીં પણ દીવનપુરા કહેવા ને કોકને તો બતાવી દે હા. ના ના અમે ફોન કરશું તમે લેવા આવજો હોમાં. એ હારું આવી જજો હો. હા એ હા એટલે મેવું હા થોડો શેઠલો ચો જોઈ રહ્યો આવ્યો ના. એ શાકલો તો એનું તો કોઈ ઠેકવાનું જ નહીં. આમ કોક નાસ્તો વાસ્તો આવશે ને એટલે આવી જાય ખાવાના ઉઘરાણાનું આલવાના એટલે તો આવતો ખાવાનું હોય નહીં. ને,
એટલે પેલું જ જવાનું પણ આ ઉઘરાણું હાલવાનું એટલે પાછા રોય. પાછા રોય હી. ઉઘરાણું તો કોઈ ગમતું જ નહીં, ઓન જ નહીં ગમતું. હાલ નતા ખાવું કહેતા? તો હારું કે બધાને ગમે. આવું તો બધું હારું હોય. હાલું કોઈને નહીં ગમતું. એમ જ ને. આમ એવું બા તમે કાગો લાવો કોયલ લાવો કે મોરલો લાવો પણ કલાકાર સારું લાવજો. અરે કલાકાર તો તમારે આમ જોહાન રાતી એટલે તમને એમ થયો કે ના સરસ ગાય હ. ને પછી સોતે જો તો ધાર્યું તો હ તમારે તારી તમે હાલ મેલ દ્યો. એ તમારા વાળું કોમમાં આવશે, કોઈ નહીં આવે. એ તો જોજો ને કેવું કોમમાં આવે તારે. તમારે નવરાત્રી બગાડવાની હે કે હારી કરવાની હે? એટલે આ તો કીધું કોક કહેલા ના તમે. ના આપણે નવરાત્રી એટલે તમે તો ખબર જ નહીં માતાજીનો પડતી અવસર નહીં વાતે બગાડવાનો. વાતે ધારિયાની વાત કરી હી. કોકના ઘરનો હોય તોય બગાડો ને માતાજીનો હોય તોય બગાડો તો તમે. તમે હિસાબ નહીં આલતા તમે કેટલો જોવો હા? એ તો હિસાબ થાય તારે. પેલું ઉઘરાણું આલજો પછી હિસાબ હું તમને આલ્યો. એ તો ઉઘરાણું જ નાખો પેલા. આજે 500 રૂપિયા કીધા તો ખરા અને તમારે વધારે આલવા હોય ને તોય તમે આલી શકો. હું તો હાલ નહીં આલવાનું, બધા લે ને પછી જ હું તો આવું છેલ્લું આ આલવાનું. તો કેતા હતા કે બધાને મોરી મું આલ્યો. અને હવે ચમ ફરી ગયા? અને પછી હિસાબ જોવો હા. અને નહીં તમે ના આલો તો ચિયા દાડા અમે નહીં આલે. હાવ છેલ્લું જ હું તો આલવાનું. આલશો તો ખરા ને છેલ્લે? ઓવા તો પછી છેલ્લે હિસાબ જ તમને મળશે. એ હાલ પછી એમ ના કહેતા કે અમારે છેલ્લે બધી વાત કરી હિસાબ નહીં. એટલે વધુ કટી મને આલવાનું તો બધું. એવું જ હોય ને. એટલે આલજો કાલ સવારે તમે ઉઘરાણું. હા રેડો. હવના પેલો મારા લે આનો ઉઘરાણું. હા તે તમે આલવા આવશે હું તો લઈ લ્યો. એ હાલ. આપડા ઉઘરાણ તો 2 જણા પતાઈ દઈએ બરોબર. બરોબર અને પછી આપણે ભાઈ આવે રાતે એટલે આપણે દીનો ડેમો લઈ લઈએ. બરોબર. અને હવે ના હોય તો આપણે વેરાઈએ. ઓય! ઘેર જઈએ ખાઈ બી તું સીધું બેસ લે. અને આ મહેમાન આ ખબર નહીં પડતી. એટલે ભાઈને ઈ આમ ના જો આમ. કરાવજો. આ બધું આ ધતંગ કરે નહીં. હવે આપણે આવો ઘેર જઈએ ને પેલો ભાઈ હોજે આવે એટલે તમે બધા ટાઈમે આવી જજો બરોબર. બરોબર. આ હળવીતરું છોકરું કનું હે? નોકિયાનો બૂટ. અલા છોકરું મારું પણ જપતું જ રહે છો યાર. એટલે છોકરું એ તમારા જેવું જ છે. તું સીધો બેસ લે ને. નકર એટલી લાંબો દોત પાડી નાખ્યો. સંસ્કાર આલો મહેમાન આયા તો કઈ ખબર જ પડતી નહીં. જોજો કરે હા. બેસ સીધો આમ. નોકિયાનો આના કરતી તો વોદરો હારો. આવું કરું કયો. એટલે અત્યારે મારા છોકરું હોય તો એક લાફો ચોરી દીધો હોય. બેવાળા રાખો. હું તમે બધા મહેમાન બેઠા હો ને ચેત ના દેવું મારે. માં નોકિયા બૂટ કોવાય ઘેર જઈને ના, હું મારે આવડા તા ને મેઉભા? હાલ્યો, હાલો, હોજે. હા.